નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 સમમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, સમમિતિ શબ્દ આપણા દૈનિક જીવનમાં વપરાતો શબ્દ છે. જ્યારે આપણે ચારે તરફથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમમિત છે એમ કહીએ છીએ. આ સમમિતિ નો બીજો સમાનાર્થી શબ્દ છે સમપ્રમાણતા. સમમિતિનો બીજો સમાનાર્થી શબ્દ કયો છે? સમપ્રમાણતા. સ્થાપત્ય ધરાવતા બાંધકામો તેની સમમિતિને કારણે સુંદર જણાય છે. આપણે જે આગ્રાનો જે તાજમહેલ છે એ એની સમમિતિને કારણે સુંદર દેખાય છે. આપણે કોઈ ચિત્રને એક ઊભી રેખા પર અડધું વાળીએ, કોઈ ચિત્ર હોય તો એને ઊભી રેખા પર અડધું વાળીએ અને જો તે રેખાના ડાબી અને જમણી તરફના આકારો એકબીજા પર બરાબર બંધબેસતા આવે તો તે ચિત્ર તે રેખાની આસપાસ સમમિત છે એમ કહેવાય. તો તે ચિત્ર છે એ તે રેખાની આસપાસ સમમિત છે તેમ કહેવાય. ડાબી અને જમણી બાજુના આકારો એકબીજા પર બંધબેસતા આવતા હોય તો તે ચિત્ર તે રેખાની આસપાસ સમમિત છે એમ કહેવાય. જો આપણે ઊભી રેખા પર અરીસો ઊભો રાખીએ તો જણાશે કે એક તરફના ચિત્રનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ બીજી તરફ ચિત્ર પર બંધબેસતું આવે છે. આવું થાય ત્યારે રેખા પરથી કાગળ જ્યાંથી વાળ્યો હોય તે રેખા તે ચિત્રની સમમિતિની રેખા કહેવાય છે. એટલે કે એ રેખાની સમમિતિને અક્ષ પણ કહેવાય છે. એટલે કે સમમિતિની રેખા એક અરીસા જેવી હોય છે. કોના જેવી હોય છે? અરીસા જેવી હોય છે, જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. તેને સમમિતતાની ધરી પણ કહે છે. સમમિતિની રેખા એક અરીસા જેવી હોય છે, જે આકૃતિના બે, આપણે આ આકૃતિ દોરીએ, આ લંબચોરસ દોરીએ તો આ લંબચોરસ વચ્ચે આપણે જે રેખા દોરી તો આ રેખા છે એ સમમિતિની શું કહેવાય છે? ધરી પણ કહે છે અથવા અક્ષ પણ કહે છે. જે આ લંબચોરસના બે સરખા ભાગ કરે છે. તો આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 13.1. સ્વાધ્યાય 13.1 આ પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુની યાદી બનાવો. તો ઘરમાં સમમિત વસ્તુઓ, સમમિત વસ્તુ કઈ કઈ હોય? તો થાળી છે, ગ્લાસ, પંખો, વાટકો, આવી બધી વસ્તુઓ છે એ સમમિત વસ્તુઓ છે. શાળામાં સમમિત વસ્તુઓ ટેબલ, બારણું, પંખો, બ્લેકબોર્ડ. જે બ્લેકબોર્ડ છે એ પણ સમમિત વસ્તુ છે. તો આ રીતે વગેરે વસ્તુઓ છે એ સમમિત વસ્તુઓ છે. એની સમમિતતાની ધરી દોરતો એની ડાબી અને જમણી બાજુ એકબીજા પર શું થાય? બંધબેસતી આવે.
જો બાજુની આકૃતિમાં દાખલા નંબર 2 જોઈએ હવે બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે હવે આકૃતિ આપેલી છે આ આકૃતિની અંદર રેખા L1 અને L2 આપેલી છે રેખા L1 રેખા L2 તો આ બંને રેખામાંથી કઈ રેખા એ સમમિતિની રેખા છે તો આકૃતિમાં રેખા L2 એ સમમિતિની રેખા છે કારણ કે આ ભાગ એ આ ભાગ ઉપર આ રેખા દોરતો આ ભાગ એ આ ભાગ ડાબો ભાગ એ જમણા ભાગ ઉપર પૂરેપૂરો બંધ બેસતો આવે છે માટે રેખા L2 એ રેખા આપેલ આકૃતિની સમમિતિ છે તો આપેલ આકૃતિની સમમિતિની રેખા આપેલ આકૃતિની સમમિતિની રેખા L2 છે રેખા L2 છે કઈ રેખા છે રેખા L2 એ આપેલ આકૃતિની સમમિતિની રેખા છે એક એ અરીસાની રેખા છે સમમિતિની રેખા મતલબ અરીસાની રેખા છે દાખલા નંબર 3 નીચે આપેલા આકારો ઓળખો અને આ આકારો સમમિત છે કે નહીં તે ચકાસો જો હોય તો સમમિતિની રેખા દોરો તો આકારો આપણે દોરવાના છે દાખલા નંબર 3 માં અને એ આકારો સમમિત છે કે નહીં તે જણાવવાનું છે અને સમમિત હોય તો એમાં સમમિતિની રેખા દર્શાવવાની છે દાખલા નંબર 3 આવો આકાર આપેલો છે તાળનો તાળનો આકાર આપેલો છે તો આ આકાર આપેલ આકૃતિ સમમિત છે કે નહીં એ આપેલ આકૃતિ સમમિત છે સમમિતિની રેખા પર દર્શાવીએ તૂટક રેખા પર દર્શાવીએ તો આ રેખા એ સમમિતિની રેખા છે તો અહીં આપેલ આકાર એ સમમિત છે આપેલ આકાર છે આપેલ આકાર સમમિત છે જોઈએ આપણે બીજી આકૃતિ ગ્લાસની આપેલી છે હવે આકૃતિ આપેલી છે તો આ આકૃતિ પણ સમમિત છે તો આપણે સમમિતિની રેખા દર્શાવીએ આપેલ આકૃતિ આપેલ આકાર આપેલ આકાર આકૃતિ સમમિત છે
સી નંબરમાં આપેલું છે આવી આકૃતિ આપેલી છે આવો આકાર આપેલો છે તો આ આકાર એ સમમિત નથી આપેલ આકાર સમમિત નથી આપેલ આકાર સમમિત નથી એ આપેલું છે ટેલિફોન ડબલું આપેલું છે ટેલિફોનનું ડબલું આપેલું છે તો આ ટેલિફોનનું ડબલું પણ સમમિત છે આપેલ આકાર સમમિત છે ત્યારબાદ ઈ આપણે જોઈએ ઈ નંબરની આકૃતિ આવી આકૃતિ આપેલી છે તો આ આકૃતિ પણ સમમિત છે આપેલ આકૃતિ સમમિત છે સમમિતની એક આપણે દર્શાવીએ આપેલ આકાર સમમિત છે અને સીધું લાસ્ટ નંબર F આકાર આપેલો છે આવો આકાર આપેલો છે તો આ આકાર પણ સમમિત છે આ રીતે આપણે જોઈએ તો એક ભાગ બીજા ભાગ ઉપર અડધો ભાગ બીજા ભાગ ઉપર બંધબેસતું થાય તે માટે આ આકાર પણ સમમિત છે આપેલ આકાર સમમિત છે દાખલા નંબર સી માં ખાલી આપેલ આકાર સમમિત નથી બાકીના બધા જ આકારો કેવા છે સમમિત છે હવે આપણે દાખલા નંબર 4 જોઈએ દાખલા નંબર 4 છે નીચેની આકૃતિની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો
આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યો છે. પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા તે આકૃતિની સમમિતિની રેખા બને. એક્ઝામ્પલ નંબર 4 પહેલું આપેલું છે એ આપણે પહેલો ચોરસ ખાનાવાળા કાગળ દોરી દઈએ. આપણે હવે લીટો પાડી ચોરસ ખાનાવાળું કાગળ દોરી દઈએ. ચોરસ ખાના પડે. આ ચોરસ ખાનાવાળું કાગળ તૈયાર થયું. આ ચોરસ ખાનાવાળા કાગળ પર આવી આકૃતિ આપેલી છે. આપણે તપી દોરીએ. આ તૂટક રેખા દર્શાવેલી છે. આવી આકૃતિ આપેલી છે. આ આકૃતિ આપેલી છે અને એની સામે આપણે આકૃતિ આ રીતે દોરી શકાય. તો આ પ્રમાણે અને સામે આના જેવો જ આકાર, તો આ આકૃતિ એ સમમિત આકૃતિ બને. પહેલી આકૃતિ આ પ્રમાણે છે. બી આપણે જોઈએ. તો એના માટે આપણે ચોરસ ખાનાવાળું કાગળ દોરી દઈશું. પહેલા એની અંદર આકૃતિ આપેલી છે. આવી આકૃતિ આપેલી છે. હવે આ સમમિતિની રેખા આપણે દર્શાવીએ. સમમિતિની રેખા આપેલી છે. તો આકૃતિ આપણે પૂર્ણ કરીએ. તો આ પ્રમાણે આ આકાર એ આ આકાર પર બંધ બેસતો આપશે. તો આપેલ આ રેખા છે એ સમમિતિની રેખા બને. તો આ પ્રમાણે સી ડી અને
ઈ અને એફ તમારે જાતે આકૃતિઓ દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર આપણે 5 જોઈએ. બાજુની આકૃતિમાં રેખા એલ સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂરી કરો. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. હવે આકૃતિ આપેલી છે. રેખા એલ હવે આકૃતિ આપેલી છે અને આ આકૃતિમાં રેખા એલ સમમિતિની રેખા છે. એવી સમિતિ બને તે રીતે આપણે પૂરી કરવાની છે. તો આ રીતે રેખા એલ એ સમિતિની રેખા બનશે આપેલ આકૃતિમાં. તો એ પ્રમાણે દોરવાની રહેશે. હવે દાખલા નંબર 6 જોઈએ આપણે. બાજુની આકૃતિમાં એલ સમમિતિની રેખા છે. ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી તે સમમિત બને. એક્ઝામ્પલ નંબર 6. સમમિતિ રેખા આપેલી છે. તો આપણે ત્રિકોણ દોરવાનો છે અને આકૃતિ પૂરી કરવાની છે. તો આ પ્રમાણે ત્રિકોણ પછી તો સામે આપેલ ત્રિકોણ બને છે. તો આ આપેલ રેખા એ સમમિતિની રેખા બને. તો રેખા એલ એ આપેલ આકૃતિની સમમિતિની રેખા બનશે. તો આ સાથે આપણે સ્વાધ્યાય 13.1 પૂરું કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાય 13.2 જોઈએ. તો પહેલો દાખલો આપેલો છે. નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. તો આપણે બુકની અંદર જ એ સમમિતિની રેખાઓ દર્શાવીએ. અને પહેલી આકૃતિ આપેલી છે ચોરસની આપેલી છે. તો આપણે સમમિતિની રેખા દોરીએ. ચોરસમાં સમમિતિની રેખાઓ 4 હોય છે. આ રેખા L1 બીજી રેખા દોરીએ. ત્રીજી રેખા દોરીએ. ચોથી રેખા. આમ આપેલ આકૃતિમાં સમમિતિની રેખાઓ કેટલી બને છે? 4. L1, L2, L3 અને L4. તો આ રેખાઓની સંખ્યા કેટલી છે આપેલ આકૃતિમાં? 4. એ રીતે હવે બીમો જોઈએ આપણે. આ એક એ જ રીતે આ બીજી રેખા, ત્રીજી
ત્રીજી રેખા, ને આ ચોથી રેખા. L1, L2, L3 અને L4 ચાર રેખાઓ. ત્યારબાદ ત્રીજી આકૃતિ આપણે જોઈએ. તો આ એક રેખા, સમિતિની રેખા 1, સમિતિની રેખા 2, સમિતિની રેખા 3, સમિતિની રેખા 4 દોરીશું. તો L1, L2, L3 અને L4. આ આકૃતિની અંદર પણ સમિતિની રેખાઓની સંખ્યા કેટલી છે? 4 છે. ડી નંબરની આકૃતિ, એમાં ફક્ત સમિતિની રેખા 1 જ આવશે. L1. તો ડી આકૃતિની અંદર સમિતિની રેખા કેટલી આવશે? 1. ઈ આકૃતિને જોઈએ. ષટકોણને આપેલી છે, તો એમાં સમિતિની રેખા 6 આવશે. આ 1, 2, 3, 4, 5, 6. L1, L2, L3, L4, L5 અને L6 6 રેખાઓ બનશે. એ જ પ્રમાણે F નંબરની આકૃતિમાં પણ 6 રેખાઓ બનશે. સમિતિની રેખાઓ 1, 2, 3, 4, 5 ને 6. તો આ આકૃતિમાં પણ કેટલી બનશે? છ રેખાઓ સમિતિની રેખા બનશે. L1, L2, L3, L4, L5 અને L6. તો આપેલ આકૃતિમાં 6 સમિતિની રેખાઓ બનશે. હવે જી નંબર, તો એ સમમિત આકૃતિ નથી, એટલે એક પણ સમિતિ રેખા આવશે નહીં. એચ પણ એ સમમિત આકૃતિ નથી. ત્યારબાદ આઈ છે, આઈની અંદર પણ જોઈએ આપણે 5 સમિતિની રેખાઓ બનશે. આ 1, આ 2, ત્રણ,
4 5 तो छेल्ली लास्ट नंबरनी आकृति है एम समिति रेखाओ 5 बनशे L1 L2 L3 L4 और L5। तो पहला नंबरनी आकृति में समिति रेखाओ 4 बी में 4 सी नी अंदर पण 4 डी नी अंदर 1 ई नी अंदर 6 एफ नी अंदर 6 जी और एच सममित आकार नहीं और आई नी अंदर 5 समिति रेखाओ बने छे। हवे नीचेनी दरेक आकृतिओं त्रिकोणनी चौरस खानावाळा कागळ पर नकल करो। दरेकनी समितिनी रेखाओ जो होय तो शोधो और त्रिकोणनो प्रकार नक्की करो। तमे कागळ वाळीने पण करी शको छो। तो आपेली आकृति है तो ये समुद्री बाजू त्रिकोणनी छे तेने एक ज समितिनी रेखा होय। समुद्री बाजू त्रिकोणमां समितिनी रेखा केटली होय? एक ज। तो आपणे समितिनी रेखा दોરીએ। बी आकृति पण समुद्री बाजू त्रिकोणनी छे तेने पण समितिनी रेखा एक आवशे। रेखा एल। सी नंबरनो काटकोण समुद्री बाजू त्रिकोण है एमां पण समितिनी रेखा एक ज आवशे। एटले के समुद्री बाजू त्रिकोणमां समितिनी रेखा केटली आवे? फक्त एक। अने डी नंबर ए विषम बाजू त्रिकोण है। विषम बाजू त्रिकोणमां समितिनी रेखा एक पण होय नहीं। तो समुद्री बाजू त्रिकोण ने केटली समितिनी रेखा होय छे? एक। अने विषम बाजू त्रिकोण ने एक पण नहीं। हवे जोईए आपणे समबाजू त्रिकोण। तीजा नंबरनो दाखलो जोईए। नीचेनुं कोष्टक पूर्ण करो। समबाजू त्रिकोण आकार आपेलो छे काची आकृति और समितिनी रेखाओनी संख्या। तो आपणे ए हवे बोर्डनी अंदर गणीशुं दाखलो। तो विद्यार्थी मित्रों तीजा नंबरनो एक्जाम्पल है एमां कोष्टक पूर्ण करवानुं छे। आकार काची आकृति अने आकार आपेलो छे आकार दોરવાનો છે સાચું नाम आपेલું છે એની કાચી આકૃતિ દોરવાની છે સમિતિ રેખાઓની સંખ્યા શોધવાની છે। તો સમબાજુ ત્રિકોણ પહેલે આપેલું છે કયો આકાર समबाजू त्रिकोण काची आकृति અને સમમિતિની રેખાઓની સંખ્યા સમમિતિની રેખાઓની સંખ્યા समबाजू त्रिकोण एटले एनी त्रणेय बाजुओना माप क्या होय सरखा ने आपणे आ काची आकृति दોરી एमां आपणे समितिनी रेखाओ दर्शावी दઈએ। एक बीजी समिति रेखा तीजी समिति रेखा तो समिति रेखाओं की संख्या कितनी आवशे 3 कितनी आवशे 3। हवे बीजो आकार है चौरस चौरस में चारे बाजुना माप क्या होय छे सरखा चारे खूणाओ पण काटखूणा होय छे तो एमां पण समिति रेखाओ 4 आवशे।
તો આપણે ચોરસ દોર્યો, એમાં સમિતિની રેખાઓ દોરીએ. આ 1, આ 2, આ 3 ને આ 4. તો સમિતિની રેખાઓની સંખ્યા કેટલી મળશે? 4. ત્રીજો આકાર છે લંબચોરસ. લંબચોરસ તો લંબચોરસનો આકાર આપણે દોરીએ. તો સમિતિની રેખાઓ દોરીએ. તો આ 1 અને આ 2. તો લંબચોરસની અંદર સમિતિની રેખાઓની સંખ્યા કેટલી થશે? 2. હવે સમદ્રી બાજુ ત્રિકોણ દોરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમબાજુ ત્રિકોણની અંદર સમિતિની રેખાઓની સંખ્યા 3, ચોરસની અંદર 4 અને લંબચોરસની અંદર 2. હવે આપણે સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તો તેવા ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ કહે છે. અને સમદ્રી બાજુ ત્રિકોણની અંદર સમિતિની રેખાઓની સંખ્યા કેટલી હોય છે? 1. ધારો કે આ 2 બાજુના માપ સરખા છે. તો સમિતિની રેખા ફક્ત કેટલી આવશે? 1. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે કે એની ચારે બાજુના માપ ક્યાં હોય? સરખા હોય. ચારે બાજુના માપ સરખા હોય. તો આ 1 સમિતિની રેખા અને આ બીજી સમિતિની રેખા. તો સમબાજુ ચતુષ્કોણની અંદર ફક્ત 2 જ મળશે. સમબાજુ ચતુષ્કોણમાં સમિતિની રેખાઓની સંખ્યા 2. અને લાસ્ટ છે વર્તુળ. તો વર્તુળની અંદર અસંખ્ય મળશે. તો વર્તુળની અંદર અસંખ્ય સમિતિની રેખાઓ મળશે. આપણે દર્શાવીએ થોડી ઘણી. આ પ્રમાણે અસંખ્ય સમિતિની રેખાઓ મળશે. શું આવશે? સમિતિની રેખાઓની સંખ્યા અસંખ્ય. તો આમ જુદા જુદા આકારોમાં સમિતિની રેખાઓની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. હવે આપણે દાખલા નંબર 4
એ તમે એવા ત્રિકોણ દોરી શકો કે જેને એક સમમિતિની રેખા હોય. એક સમમિતિની રેખાવાળો ત્રિકોણ કયો આવે? સમદ્વિબાહુ ત્રિકોણ. જે આપણે આ દોરેલી સમદ્વિબાહુ ત્રિકોણ છે, દાખલા નંબર 3 દોર્યો. એક્ઝામ્પલ નંબર 4. એનો એ એક સમમિતિની રેખા હોય. સમમિતિની રેખા હોય તો સમદ્વિબાહુ ત્રિકોણ. સમદ્વિબાહુ ત્રિકોણ બાજુ ત્રિકોણ. એક સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ કયો? સમદ્વિબાહુ ત્રિકોણ. પછી બે સમમિતિની રેખા હોય તો ત્રિકોણ શક્ય નથી. બે સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ શક્ય નથી. બે સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ શક્ય નથી. ત્રિકોણ શક્ય નથી. ત્રીજા નંબર 3 સમમિતિની રેખા હોય તો સમબાજુ સી નંબરનો 3 સમમિતિની રેખા હોય તો સમબાજુ ત્રિકોણ છે એમાં સમમિતિની રેખાઓની સંખ્યા કેટલી હોય છે? 3. આપણે જોઈએ. તો આ ત્રિકોણની અંદર આ 1 સોરી આ 2 અને આ 3 સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. તો એક સમમિતિની રેખાઓ સમદ્વિબાહુ ત્રિકોણ, બે સમમિતિની રેખાઓ તેવો ત્રિકોણ શક્ય નથી, અને 3 સમમિતિની રેખાઓ ત્રિકોણ તો કયો? સમબાજુ ત્રિકોણ. ને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ તો વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. તો વિષમબાજુ ત્રિકોણની અંદર એક પણ સમમિતિની રેખા ન હોય. ડી છે અને જવાબ આવે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એમાં સમમિતિની રેખા ન હોય. સમમિતિની રેખા ન હોય. દોરીએ આપણે તો 3 બાજુના માપ અલગ અલગ. આવો ત્રિકોણ છે કે જેની 3 બાજુ માપ અલગ અલગ હોય તો આ ત્રિકોણ એ વિષમબાજુ ત્રિકોણ છે, એમાં એક પણ સમમિતિની રેખા ન હોય. હવે ત્યારબાદ ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકારો દોરવાના છે. એક ત્રિકોણ કે જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય. આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય એવો આપણે ત્રિકોણ દોરીએ તો કયો ત્રિકોણ આવશે?
દાખલા નંબર આવો સમદ્વિબાહુ ત્રિકોણ હોય તો એ આડી રેખા પર સમમિત થાય પણ ઊભી રેખા પર સમમિત બને નહીં. પછી એક ચતુષ્કોણ, બી નંબરનો પ્રશ્ન છે, એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખાઓને સમમિત હોય. લંબચોરસ, લંબચોરસ છે એ આડી અને ઊભી બંને રેખાઓને સમમિત છે. તો આ આડી રેખા એ પણ સમમિત છે. સમદ્વિબાહુ ત્રિકોણ બાજુ લખી દઈએ આપણે, ત્રિકોણ આ લંબચોરસ, લંબચોરસ. તો લંબચોરસ છે એ આડી અને ઊભી બંને રેખાઓને સમમિત છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય. આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય. ચતુષ્કોણ દોરીએ આપણે. ચતુષ્કોણ એટલે કે જેની અંદર ચારે બાજુ આપેલી હોય એવો ચતુષ્કોણ દોરીએ. લંબચોરસ પણ એક પ્રકારનો ચતુષ્કોણ કહેવાય. આવી આકૃતિ આપણે દોરીએ, આ પણ ચતુષ્કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આ આકૃતિ છે એ ઊભી રેખા ઉપર સમમિત થશે નહીં, પરંતુ આડી રેખા ઉપર આ રીતે એના બે સરખા ભાગ થશે. તો આ ચતુષ્કોણ છે એ આડી રેખા પર સમમિત થાય છે પરંતુ ઊભી રેખા પર થતો નથી. હવે એના પછીનો ડી નંબરનો પ્રશ્ન છે, એક ષટકોણ જેની બરાબર બે સમમિતિની રેખાઓ છે. એક ષટકોણ કે જેની બરાબર બે સમમિતિની રેખાઓ છે. આવો ષટકોણ છે અને બરાબર બે સમમિતિની રેખાઓ છે. એક આ રીતે અને એક ઊભી. એક ષટકોણ જેની 6 સમમિતિની રેખાઓ હોય એટલે કે નિયમિત ષટકોણ, એટલે કે એની બધી બાજુના માપ સરખા હોય. ઈ નંબરનો પ્રશ્ન છે. એક સમમિતિની રેખા, એક સમમિતિની રેખા, બીજી સમમિતિની રેખા, ત્રીજી સમમિતિની રેખા, ચાર, 5 ને 6. તો આ રીતે નિયમિત ષટકોણની અંદર 6 સમમિતિની રેખાઓ હોય છે. ત્યારબાદ નીચેની દાખલા નંબર 6 છે, નીચેની આકૃતિની નકલ કરો અને જો હોય તો સમમિતિની રેખાઓ દોરો.
દાખલા નંબર 6 આપણે જોઈએ. આકૃતિ આપેલી છે એની નકલ કરવાની છે. એ આપેલું છે. પહેલી આકૃતિ આપેલી છે આવી. તો આની અંદર એક પણ સમમિતિની રેખા નથી. અહીં આપેલ આકૃતિ સમમિત નથી. લખી દઈએ આપણે. અહીં આપેલ આકૃતિ સમમિત નથી, માટે સમમિતિની રેખા નથી. સમમિતિની રેખા નથી. તો આ પ્રમાણે બી, સી અને ઈ તમારી જાતે ગણવાનું રહેશે. એક આપણે દોરીએ બી નંબરની, પછી બાકીની આકૃતિ તમારી જાતે દોરવાની રહેશે. બી નંબરની આકૃતિ આપેલી છે. હવે આપેલી છે. હવે આકૃતિ આપેલી છે. તો આ આકૃતિની અંદર સમમિતિની રેખા આપણે દોરીએ તો આ સમમિતિની રેખા થશે. અને બીજી દોરીએ તો L1 L2, તો આ બંને સમમિતિની રેખાઓ થશે. હવે આપણે દાખલા નંબર 7 છે. અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો. તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં સમમિતિની રેખા ઊભી હોય. દાખલા તરીકે એમાં સમમિતિની રેખા કેવી હોય છે? ઊભી.